ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ આજે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો, જે અંતર્ગત ઘોઘા તાલુકાના કુંડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ બાલવાટિકા ખાતે 36 ભૂલકાઓને રમકડાની કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો, તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનાર 38 વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરી તેમના શૈક્ષણિક જીવનનો શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય આપણા બાળકોમાં સમાયેલું છે। આજના નાના ભૂલકાઓ જ આવતીકાલે સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા બનવાના છે। વાલીઓ બાળકોને નિયમિત શાળાએ મોકલે, તેમના અભ્યાસમાં રસ લે અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરે તો દરેક બાળક પોતાની પ્રતિભાને ખીલવી શકશે। કુંડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, ભાયાભાઈ ગોહિલ, દિનેશભાઈ, શાળાના આચાર્ય વિજયભાઈ રાઠોડ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકગણ અને એસએમસીના સભ્યો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કૌશિક વાછા।